અત્યારે જે પ્રકારે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની, હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે, માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે, ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં, મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે. એટલે ક્યાંથી જનરેટ થયું છે, કોણે કર્યો છે, સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે.